સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। અમીરગઢ પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની કરી ધરપકડ। અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતમાં મૃત્યુના કેસની તપાસ દરમિયાન હત્યાનો ભેદ ખોલતા અમીરગઢ પોલીસે ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર શ્રી પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે જાણવા મળ્યું છે કે મૃતક મરણ જનાર ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલની પૂર્વયોજિત રીતે ફોર વ્હીલર વાહનની ટક્કર મારી હત્યા કરવામાં આવી હતી અને તેને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી ગણેશભાઈ પોપટભાઈ રાજપૂતની ધરપકડ કરી છે। ગુનામાં વપરાયેલી ફોર વ્હીલર કાર પણ કબજે લેવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી અમીરગઢ પોલીસ સ્ટાફે ઝડપી તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર મુરારસિંહ ચૌહાણ, અમીરગઢ।